તો એનએસયુઆઈએ નો ડ્રગ્સ રેલીનું આયોજન કર્યું છે। ગુજરાત યુનિવર્સિટી ખાતે બાઇક રેલીનું આયોજન। સે નો ડ્રગ્સના નારા સાથે બાઇક રેલીનું આયોજન। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રેલીમાં હાજર રહ્યા। કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ પણ આ રેલીમાં જોડાયા છે। જિગ્નેશ મેવાણી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા। નશા સામે વિરોધ દર્શાવ્યો છે। રેલી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂરી થશે। से नो ड्रग्स अभियान अंतर्गत गुजरात कांग्रेस एनएसयूआई द्वारा आज यूनिवर्सिटी खाते रेली योजीने अभियान की शुरुआत करवामां आवी छे। ज्यां जिग्नेश मेवाणी, अमित चावड़ा तेओ जोड़ाया, कार्यकर्ताओं जोड़ाया अने आ अभियान की शुरुआत करी छे। जिग्नेश भाई, आजनी आ शुरुआत शुं कही रह्या छो आप? आ एक नवी क्रांतिनी गुजरातमां शुरुआत छे। ड्रग्सनो कारोबार बंध न थाय त्यां सुधी आ क्रांति चालशे। आ पब्लिक इंटरेस्टमां छे। गुजरातनी वर्तमान અને ભાવિ પેઢીને બચાવવા માટેનું આંદોલન છે। તમારું નિવેદન પટ્ટા ઉતારવાવાળું હતું યથાવત? જે ખોટું કરે એ ધારાસભ્ય હોય, પત્રકાર હોય કે પોલીસ કર્મી હોય, એનો પટ્ટો ઉતરે। જે ખોટું નથી કરતા એમને ડરવાનું શું કારણ? મૂળ વાત છે કે 72,000 કરોડનું ટેક્સ એ ગુજરાતના દરિયાકાંઠે આવ્યું ક્યાંથી અને કોણ એનો ખરીદનારો હતો અને એમાંથી મંત્રી સાહેબને કેટલા મળ્યા? યુનિવર્સિટી જ કેમ પસંદ કરી આજે? યુનિવર્સિટીમાં યુથ હોય, સ્વાભાવિક રીતે યુથને આ મુદ્દે જગાડવું પડે, અવેરનેસ લાવવી પડે। એટલા માટે યુવા ધન બરબાદ ન થવો જોઈએ એનો સંદેશ યુનિવર્સિટીમાંથી। રાજસ્થાનની વાત આવે છે ત્યાંની પણ? રાજસ્થાન, મધ્યપ્રદેશમાંથી જે દારૂ આવે છે રાજ્યની સરકારે કોઈ પણ સંજોગોમાં એને રોકવો જોઈએ અને નોન કરપ્ટ પ્રામાણિક એસપી આઈજીને ત્યાં મૂકવા જોઈએ। આજની આ રેલીથી શું અસર પડે છે? કારણ કે મોટી સંખ્યામાં એ કાર્યકરો ગુજરાત પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના સાથે શહેર પ્રમુખ એ પણ જોડાયા છે। જિગ્નેશભાઈ, શું કહેશો? આ બીજા લોકો પણ અહીંયા જોઈ શકાય છે એ માહોલ અને એ દ્રશ્યો કે જ્યાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ એ ઢોલ નગારા, એ બેન્ડ બાજા, એ ડીજે સાથે અહીંયા જોડાયા છે અને તેમને અહીંયા આગળ વધતા આપણે જોઈ રહ્યા છે બાઇક ઉપર। અને અમિત ચાવડા સાથે વાત કરજો। અમિતભાઈ, આજનો આ દિવસ કેટલો મહત્વનો? ગુજરાતના યુવાનો હવે નો ડ્રગ્સ એન્ડ આલ્કોહોલ કે અભિયાનની શરૂઆત કરીએ છીએ। અમે નશા મુક્ત ગુજરાત અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। જ્યાં સુધી આ અભિયાન ચાલે, જ્યાં સુધી ગુજરાતમાં નશો છે, દારૂ ને ડ્રગ્સ છે, એ સંપૂર્ણ બંધ નહીં થાય ત્યાં સુધી આ અભિયાન ચાલુ રહેશે। કોને જવાબદાર માની? આ ગુજરાતના તમામ યુવાનો તમામ યુનિવર્સિટી કેમ્પસોમાં અભિયાન લઈ જઈશું। જોઈ શકાય છે કે આ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તેઓએ નિવેદન આપ્યું, જે કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું અને એ સે નો ડ્રગ્સ અભિયાનની આજે યુનિવર્સિટી ખાતેથી શરૂઆત, એ યુવાઓને સાથે રાખીને શરૂઆત, અને એ જ બતાવે છે, એ દ્રશ્યો બતાવે છે કે કેટલો જુસ્સો છે આ અભિયાનને લઈને એ યુવાઓમાં। ત્યારે આગામી દિવસોમાં આ અભિયાન કેવા પ્રકારનું જોવા મળશે તે પણ એક જોવાનો વિષય બની રહેશે। કેવલ અમે સાથે